સુરતની સચિન પોલીસે પ્રોહિબિશનના ગણનાપાત્ર ગુનામાં સંડોવાયેલ આરોપી કરણ સરગરાની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલ ખાતે મોકલી આપ્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર તથા મદદનીશ પોલીસ કમિશનર દ્વારા સુરત શહેરમાં દારૂ તથા જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અંકુશમાં લેવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હોય, જે અનુસંધાને પીઆઈપીએન વાઘેલાની સૂચના અને સર્વેલન્સ પીએસઆઈ એનડી ડામોરનાઓના માર્ગદર્શન હેઠળ સચિન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનના ગણનાપાત્ર ગુનામાં સંડોવાયેલ આરોપી કરણ રમેશભાઈ સરગરાનો ગુનાહિત ઇતિહાસ ચકાસી તેની વિરુદ્ધમાં પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરની કચેરીએ મોકલી આપતા ત્યાંથી પાસા ઓર્ડર તૈયાર થતા જ આરોપી કરણ સરગરાની અટકાયત કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે અટકાયતમાં રાખવા મોકલી આપ્યો હતો.